તો અત્યારે છે ને મિત્રો આપણે આ બંદૂક ભારે કામ આવી ગઈ છે. આપણને કેમ લાગે કાલ ટ્રાફિક છે હે કેવું ગઈ અત્યારે સાંજનું પબ્લિક વધારે હોય. માંડવીની નવી આઈટમ છે આપણે ટ્રાય કરી મસ્ત એકદમ નેક્સ્ટ લેવલ. ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધા? મજામાં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને હમણાં તમને ખબર છે કે ભાઈ મોર્નિંગ આપણું ક્યાં થયું છે? આ ભાઈ જોડે. આ ભાઈ અમારા શાળાના એટલે સોરી અમારા ભાઈના શાળા છે. હાથ તો મિલાવો ભાઈ. અને આ અમારા મામા છે. અને અત્યારે મસ્ત દરિયા ફરવા આવી ગયા છે. અને ના તો ભાઈ ઘોડાવાળા છે. અને આ અમારા મામાના જો એને બધું આ શું કહેવાય એનો અલગ અલગ ધંધો છે. તો તમે એ ભાઈ આ મોટા દિલનું શું છે? આ દિલ મારા આ દિલ લગાડી દો કે એવું છે કે આ દિલ તૂટી ગયો, આ મોટું દિલ લગાડી દો. તો ભાઈ આપણે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે દરિયાકાંઠે ને આપણે આવી ગયા છીએ અત્યારે માંડવી મને. આપણે મિત્રો સાંજે આવી ગયા તો તમને ખબર જ છે. અને બીચ કાંઠો છે આખો દરિયા કિનારો છે. હવે કઈ આજે આપણે ઘણું ફરવા જવાનું છે. બ્લોગમાં તમે કન્ટિન્યુ બને રહી. તો ભાઈ આપણે આ છે દરિયાનો નજારો ને અમારે તો ભગીરથ અહીંયા ઊભો છે. અને આ કાંઈ એનો સામાન છે બધો. અને એ જો હાલ તો આ બધું ખાલી કરી દે તો કઈ હાલ તો ગાડીમાં ભરી દે. तेरा तो गेम बजाना पड़ेगा. હાલ 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 હવે આ ખોટી હો કોઈ વિચારતો નહીં કે સાચી આવશે ખોટી છે. તો હવે આપણે પહેરી લીધા છે પુષ્પના ચશ્મા. અમારા મામા આમ જો અમારા મામાની દુકાન છે. અને આ તો બધા અલગ અલગ જાતના બધા ચશ્મા રાખે. બધી જાતના એમાં અમારા મામા મામા એક તો પહેરો જ ખરા. ના 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 એમ ન થાય. પહેરો જ ખરા. પહેરો અમારા મામા વાહ વાહ વાહ. અમારા મામા હું પુષ્પા ને અમારા મામા પિક્ચર પૂરું જોયું નથી ખબર. તો ભાઈ હું તમને દરિયા નજારો બતાવતો ને આપણે તો દરિયા નજારો છે. અત્યારે બોટું બધું હાલે છે. મસ્ત વ્યૂ છે અત્યારે. અને ભાઈ આ ગાડી વાળા કોઈ શોર કરે ને એમાં કઈક साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. શું કરે? मैं नहीं बताऊंगा. ઓનલાઈન પેમેન્ટ ચેક કરે. હવે અમારા મહેમાનો તો મસ્ત ચણા દાબેલા ચણા મંગાવી દીધા છે. અને ભાઈ તીખું છે ભાઈ ગજબનું તીખું છે. અને તો અત્યારે પાછો કંઈક લેવા ગયો છે. અને અમે તો બેઠા બેઠા ખાઈ છે ને આ ભાઈ જો આલોડીને હોઈ ગયો. ઓય ઊભો થાય. कौन है ये लोग? कहां से आते हैं ये? એ પથ્થું ઊભો થા. પથ્થું આજ ન ઊભો થાય, હજર થઈ ગયો. મસ્ત મજાનો આઈસ્ક્રીમ આવી ગયું છે. આ કયો ફ્લેવર છે? મેંગો ફ્લેવર આવી ગયું છે. તો આપણે આઈસ્ક્રીમ ખતમ કરી નાખી. બે તો આ ચણા ખાઈ ગયો આજે. અને આ જો આપણે પાછું જવાનો સમય થઈ ગયો છે ઘરે જવા માટે ને આપણે મિત્રો પાછું જવાનું છે જમવા માટે. તો અમે નીકળીશું અને પછી આપણે પાછું દરિયા મિત્રો આપણે વૈયા ગયા હતા મામાને ઘરે જમવા માટે. અને આપણે જમીન વી છે ને અમારે તો ભાઈ હાટું ટિફિન લેતા આવ્યા છે ને હું ભાઈ ભગીરથ બે ગયા હતા. જમી લીધું. જમી કરીને અમારે તો ભાઈ ખાટું ટિફિન લેતા આવ્યા. અને એ તો અહીં બેઠો એનો ધંધો કરે છે ભાઈ. એના ધંધામાં આપણને ખબર ન પડે, એને જ ખબર પડે બરાબર. અને મસ્ત મજા બેઠા મજા આવે મિત્રો. કાલે લગભગ એટલું બધું ટ્રાફિક નહીં. કેમ લાગે કાલ ટ્રાફિક છે હે કેવું ગઈ? આ ભાઈ છે અમારો ભાઈનો નાનો હાળો રહ્યો નહીં. અને ઓલો ભાઈ તમને આગળ વિડીયોમાં બીજો બતાવ્યો હતો ને એ મોટો હાળો એનો. તો અત્યારે છે ને મિત્રો આપણે આ બંદૂક ભારે કામ આવી ગઈ છે. આ બંદૂક છે ને બંદૂક બધાને દેખાડવાની. જો આમ જો હાલ તો આ બધું લઈ લેતા અહીંથી. क्या बात करता है यार? જો આ જો હાલ ભાગી જા. ये भगवान क्या जुल्म है. આ ખોટી બંદૂક હતી બીવે કોઈ. क्या गुंडा बनेगा रे तू? આપણે ભાઈ છે ને મસ્ત મજાની છે ને ભાઈબંધ હાટું ચા લઈ આવ્યા હતા. ભાઈબંધને ચા પાઈ દઈએ ને અમારો એક ભાઈબંધ તો આમ છે ઉપર તમને દેખાડો આગળ. એ જો બહુ આગો સેટો છે. આપણે ત્યાં આગળ જવાનું પહેલાંને ચા દીધી હાલે. તો ભાઈ હવે આપણે જઈએ છીએ ભાઈબંધની દુકાને. તો એની દુકાન આ તો ઝંડાવાળી રહી ને આપણે તિરંગાવાળી એની દુકાન. મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના
6 અને જો મસ્ત મજાનું સનસેટ થાય છે ને અત્યારનો કંઈ વ્યૂ છે એક નંબરમાં કાંઈ ઘટે નહીં. અને અમારે તો હવે અહીં બધું હકેલવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે હવે પહોંચવાનું છે ઘરે. ઘરે અહીંથી આપણે 1-1.5 કિલોમીટર ખાલી સેટું છે. હવે આપણે નીકળીશું અને કંઈ મસ્ત વ્યૂ છે. આવો નજારો જોવો હોય ને ભાઈ તો તમારે દરિયાકાંઠે જ આવવું પડે, બીજે ક્યાંય ન જોવા મળે. અને ભાઈ આપણે છે ને આખો દિવસ આપણે અહીંયા જ બેઠા હતા કારણ કે જો અમારો ભાઈ ભાવિકને એ અત્યારે મેં એનો ધંધો ચાલુ છે. જો અત્યારે મિત્રો છે ને અત્યારે સાંજનું પબ્લિક વધારે હોય કારણ કે અત્યારે બધા ફ્રી હોય ને એટલે અત્યારે જ અમારે તો ભાવિકભાઈ અત્યારે હવે આગળ આપણે શું કરવાનું છે ભાઈ? આગળ શું કરવાનું? હવે મિત્રો આપણે બધું બંધ કરવાનું છે કારણ કે હવે ટાઈમ થઈ ગયો છે જવા માટે. સનસેટ થાય છે. આવું બાઇકમાં તો કોને મિત્રો અત્યારે કોને જોવા મળે જો. અને અમરભાઈ ભગીરથ અહીંયા આજુબાજુ કે દેખાતું નથી ક્યાંય ગયો? આ જો ભાઈ ફોટો શૂટ કરે છે. ભગીરથ ક્યાં ક્યાંક ગયો છે. આપણે તમને ખબર હતી ઝંડાવાળી લારી છે ક્યાંક ગયો છે કંઈ ખબર નહીં મને કે જડતો નથી ક્યાં. હા જો અહીં જો અહીં રહી લારી. અને ભાઈ આપણે વિજય વિલાસ જો અહીંથી દેખાય. વિજય વિલાસ આપણે ગયા છીએ પણ આપણે ત્યારે વ્લોગ નહોતા શૂટ કરતા. હા એ મિત્રો તો બધા પતંગ સગાવે ઘણા ખરા. તો પબ્લિક ભાઈ છે ને અત્યારે હજી આનથી ડબલ વાર તહેવાર હોય ને મિત્રો, આનથી ડબલ તો પબ્લિક હોય. વાર તહેવાર માથે પબ્લિક હોય જાજુ. તો મિત્રો અત્યારે હાવ અંધારું થઈ ગયું છે અને હજી તો હું તમને બતાવું. અને અમારે તો ભગીરથભાઈ તો હજી લાગ્યા છે. હવે એને કેટલું કામ હોય છે ભાઈ. ભાઈ હાવ નવો ધંધો હોય બરાબર. અને તો અમારો ભગીરથભાઈ હજી મંડાણા જોઈ રે. અમે બધું હકેલી લીધું છે. અમારું ત્યાં હતું ને એ જો ખાલી એક એટલું રહ્યું. અને અત્યારે મિત્રો છે ને હાવ અંધારું થઈ ગયું. જો એને હજી મિત્રો છે ને હજી ગરાગી ખૂટતી રહે. જો એને ઉપાડ્યું. હવે જાઓ હે હાલો હવે રજા. બધાની બેટરી ડેકોરેશન એક નંબર કર્યું. એટલે ભાઈ તમે તો અંધારા સુધી લડી લ્યો ભાઈ. એ ભાઈ છે ને હવનો ધંધો હોય બરાબર. એટલે આપણને એમાં બહુ હજી ખબર ન પડે. કઈ ગયા એ ભાઈ ઓય ઉપર 1 મિનિટ ધક્કો મારો ભાઈ. હું વિડીયો બંધ કરી દે ને હું ધક્કો નહીં મરી આપું. તો આપણે મિત્રો હવે પહોંચવા આવ્યા છીએ આપણા મામાને ઘરે ને આપણે ગાડી જોઈએ પાર્કિંગ કરેલી છે. મિત્રો હવે આપણું કામ થઈ ગયું પૂરું એટલે આપણે આવ્યા છીએ ઘરે. અને મિત્રો હવે આપણે કાલે નીકળવાનું છે પાછું આપણે ઘર તરફ. અને હવે મિત્રો આપણે મોરબી નથી જવાનું ને આપણે સીધું જવાનું છે આપણે ઘરે. અને હવે તો ગાડી અંદર પાર્કિંગ કરવાની છે. અંદર મેકવાની ક્યાં મેકવાની? હે બહાર મેકવાની. આપણે નીકળી ગયા ક્યાં જવાનું? મીઠાઈ લેવા. મીઠાઈ શું લેવા જવાનું? ગુલાબ પાક કચ્છનો પ્રખ્યાત. તો ભાઈ ગુલાબ જાંબુ લેવા છે. ગુલાબ જાંબુ અને ગુલાબ જાંબુ તો પાછા નીકળી ગયા છે. ગુલાબ પાક એ કેવું કેવું છે ભાઈ? નેક્સ્ટ લેવલ. જો મિત્રો આ ગુલાબ પાક છે ને એની માંડવીની નવી આઈટમ છે આપણે ટ્રાય કરી. મસ્ત છે એકદમ નેક્સ્ટ લેવલ. કેવું લાગ્યું તને? કેવું લાગ્યું ફીડબેક છે? તો આપણું મિત્રો તો સારું લાગ્યું છે ને 1/2 કિલો બીજું પેક કરી લીધું છે અને આપણે લઈ જવાનું છે ઘરે. અને એ ભાઈ પૈસા આપણે નથી આવ્યો એ આપ્યા મહેમાન આપ્યા. ના ભાઈ એવું નથી ભાઈ હતું મસ્તીનું એટલે મેં કહ્યું સારું લાગ્યું એટલે આપણે લઈ લીધું. પેક કરે છે. ટેસ્ટ ભાઈ એક નંબર લાગ્યું મને. નવી આઈટમ છે. 2000 years later. તો મિત્રો અત્યારે વાગી ગયા છે. ઊભો થતો આ ખોટીનો છે. હોઈ ગયું. કેટલા વાગ્યા કઈ દે? 11:30. હા તો મિત્રો 11:30 વાગ્યા છે ને. અને આનો પૂછો મારું ખોટું હોય ને આ કહે ભાઈ હું એડિટિંગ કરવા કેટલી વાર લાગી? 9 થી 11:30 સુધી. અત્યાર સુધી મિત્રો મેં 3 કલાક એડિટિંગ કર્યું. ખાલી 9 મિનિટનો ખાલી વિડીયો ખાલી એડિટિંગ કરવા માટે. તો વિચાર કરો ભાઈ કે એડિટિંગ કેવડી અઘરી વસ્તુ છે. મિત્રો આપણે અત્યારે નિંદર આવે છે ને વહેલો આપણે 4 વાગે નીકળવાનું છે ઘર તરફ. નેક્સ્ટ વ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં. ને બસ એટલા આજના વિડીયોમાં એટલું. મળશું ગાઈઝ બીજા વ્લોગ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.